નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ અભ્યાસ કરી રહ્યા છીએ. આ ચેપ્ટરમાં આવૃત્તિ વિતરણ તૈયાર કરવાની બે રીત છે. એક છે અસતત આવૃત્તિ વિતરણ અને બીજું સતત આવૃત્તિ વિતરણ. અત્યાર સુધીમાં 7 લેક્ચર પૂરા થઈ ગયા છે. એમાં અસતત આવૃત્તિ વિતરણ પૂરું કર્યું અને સતત આવૃત્તિ વિતરણની થિયરી પૂરી કરી છે. વિદ્યાર્થી મિત્રો, હું છું એમડી રાવળ. મારી ચેનલનું નામ છે એમડી એજ્યુકેશન. યુટ્યુબમાં તમે એમડી રાવળ લખશો એટલે મારી ચેનલ એમડી એજ્યુકેશન આવી જશે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, તમારા મિત્રોને ફોરવર્ડ કરો અને એને પણ સબસ્ક્રાઈબ કરવાનું જણાવો, જેથી કરીને ગમે ત્યારે કોઈ પણ નવો વિડીયો બનાવીને મૂકવામાં આવે તો તમને તેની અપડેટ મળતી રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સતત આવૃત્તિ વિતરણનો એક દાખલો જોઈએ. સતત આવૃત્તિ વિતરણનો મતલબ છે વર્ગવાળું આવૃત્તિ વિતરણ. આની અંદર વર્ગ બનાવવાના છે. તો સૌ પ્રથમ રકમ જોઈએ. તમારી સામે રકમ છે એક હોસ્ટેલનો 40 વિદ્યાર્થીઓનો એક દિવસનો ખર્ચ. ખર્ચ એ સતત પ્રકારનો ચલ છે, કારણ કે બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે. ખર્ચ છે એ પોઈન્ટમાં પણ હોય અને પૂર્ણાંકમાં પણ હોય, એટલે સતત ચલ ગણાય. તેને યોગ્ય સતત આવૃત્તિ વિતરણમાં રજૂ કરો. તમારે સૌ પ્રથમ કોઈ પણ સતત આવૃત્તિ વિતરણનો દાખલો હોય તો તમારે સૌ પ્રથમ એક્સેલ અને એક્સેચ શોધી કાઢવું. એક્સેલ અને એક્સેચ આ બે વસ્તુ શોધી કાઢવી. એક્સેલ એટલે આપેલા અવલોકનોમાં સૌથી નાનામાં નાનું અવલોકન. તો સૌથી નાનામાં નાનું અવલોકન મને અહીંયા 10 દેખાય છે. આ સૌથી નાનામાં નાનું અવલોકન 10.00 અને સૌથી મોટામાં મોટું અવલોકન છે 16.25. 16.25 થી મોટું કોઈ અવલોકન આ છે 16.60. ચાલો એનાથી કોઈ મોટું છે 17 વાળું, જરાક ચેક કરી લઈએ. ચાલો ચેક કરીએ છીએ. 16.60 કરતાં કોઈ મોટું અવલોકન હોય તો 16.60 થી કોઈ મોટું અવલોકન છે જ નહીં. ઓકે, કદાચ હોય તો મારા ધ્યાન બહાર રહી ગયું હોય, છતાં પણ એક્સેલ અને એક્સેચ શોધી કાઢવાના. ચાલો, વર્ગવાળું આવૃત્તિ વિતરણ તૈયાર કરવું હોય તો વિસ્તાર જાણી લેવાનો. કારણ કે નિયમ છે કે વિસ્તાર જો નાનો હોય તો અસતત આવૃત્તિ વિતરણ તૈયાર થાય અને વિસ્તાર ખૂબ જ મોટો હોય તો સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. અહીંયા વિસ્તાર આર, એનું સૂત્ર છે એક્સએચ માઇનસ એક્સએલ. એક્સએચ છે 16.60 માઇનસ 10.00, 6.60. આ વિસ્તાર આવ્યો. હવે મારે જાણવું છે કે કેટલા વર્ગ બનશે, કેટલી વર્ગ લંબાઈ લઉં તો. જેટલી વર્ગ લંબાઈ વધુ લેશો એટલા વર્ગ ઓછા બનશે, અને જેટલી વર્ગ લંબાઈ ઓછી લેશો તેમ વર્ગ વધારે બનશે. હવે વર્ગની સંખ્યા જાણવા માટે સૂત્ર છે કે એટલે વર્ગની સંખ્યા, આરના છેદમાં સી. આર એટલે વિસ્તાર, સી એટલે વર્ગ લંબાઈ. વિસ્તાર છે 6.60. હવે વર્ગ લંબાઈ આપણે જાતે નક્કી કરવાની હોય.
કેટલી વર્ગ લંબાઈ રાખવી? જનરલી વર્ગ લંબાઈ 5, 10, 15, 20, 50, 100, 200, 500, 1000 એવી રાખવામાં આવે. પણ સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વર્ગની સંખ્યા ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15 હોવી જોઈએ, કારણ કે એના નિયમમાં આવે છે. મિનિમમ 6 અને મેક્સિમમ 15 વર્ગ બનવા પડે. જો હું આને 2 વડે ભાગું, વિચારો 6.60 ભાગ્યા 2 કરું તો 3.3 આવે. તો એનો મતલબ કે 4 જ વર્ગ બન્યા. એટલે વર્ગ લંબાઈ 2 લઈ શકાશે નહીં, એનો મતલબ એવો થયો. તો મારે વર્ગ વધારવા હોય તો વર્ગ લંબાઈ ઘટાડવી પડે. તો મેં 2 વડે ભાગ્યું, તો એની જગ્યાએ હું કેટલા વડે ભાગું? 1 વડે. તો કેટલો જવાબ આવ્યો? 6.60. એટલે અંદાજે 7 વર્ગ બનશે. જો હું એક વર્ગ લંબાઈ લઉં ને તો. એટલે જો વર્ગ લંબાઈ વધારે લેશો તો વર્ગ ઓછા બનશે. વર્ગ લંબાઈ ઓછી લેશો તો વર્ગ વધારે બનશે મિત્રો. તો હવે આપણે નક્કી થઈ ગયું કે 7 વર્ગ બનશે. વર્ગ લંબાઈ 1 લેવાશે. પહેલા વર્ગમાં 10 આવી જવા જોઈએ, છેલ્લા વર્ગમાં 16.60 આવી જવા જોઈએ. પહેલા વર્ગમાં 10 અને છેલ્લે એટલે કે 7મા વર્ગની અંદર 16.60 આવી જવા જોઈએ. એ પ્રમાણે વર્ગ નક્કી કરીશું. તો હવે અહીંયા લખીશું ખર્ચ રૂપિયામાં. હવે અહીંયા આપણે વર્ગ બનાવીશું. તો પહેલા વર્ગમાં 10 લાવવા છે ને વર્ગ લંબાઈ 1 લેવી છે. તો 10 થી 11, 11 થી 12, 12 થી 13, 13 થી 14, 14 થી 15, 15 થી 16, 16 થી 17. જો વિદ્યાર્થી મિત્રો આની અંદર 16.60 આવી જાય, અહીંયા સુધી વર્ગ બનશે. એક્સેટ 16.60 છે, તો છેલ્લા વર્ગમાં 16.60 આવી જાય ત્યાં સુધી આપણે આવૃત્તિ ચિહ્ન કરવાના હતા, વર્ગ બનાવવાના હતા. ચાલો અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ. અહીંયા કુલ સરવાળો જેટલા અવલોકનો હોય ને એટલા જ થાય, 40. અહીંયા કુલ અવલોકન 40 છે એટલે એનો સરવાળો 40 જ થશે. રેડી? હવે આવૃત્તિ ચિહ્ન કરીશું વિદ્યાર્થી મિત્રો. વર્ગ 7 જ બેના જોઈ લો. 1, 2, 3, 4, 5, 6, 7. વર્ગ 7 બેના વર્ગ લંબાઈ 1 લીધી. ચાલો 14.25, 14 અને 15 ની વચ્ચે આવશે. 13.75, 10.50, 11.75, 12.00, 11.20 એટલે 11 વાળા વર્ગમાં આવશે. 13 વાળા વર્ગમાં, પછી 14.10 એટલે 14 વાળા વર્ગમાં આવશે. 12.40. આવૃત્તિ ચિહ્ન તો જનરલી બધાને જ કરતા આવડતા હોય છે. 13.25, 10.00, પછી 14.85, 15.15, 14.0, 15.25, 13.90, 15.95,
15, 12.75, 16.25, 13.20. વિદ્યાર્થી મિત્રો આ 13.20 પછી કહીએ ચાલો 11.80, 14.10, 11.10, 13.10, 15.45, 12.60, 13.75, 15.55, 14.20, 15.80, 12.25, 14.10, 15.50, 14.70, 12.30, 13.50, 14.75, 14.50. ચાલો હવે સરવાળો, આનો સરવાળો 2, 4, 6, 8, 10, 8, 2 આનું ટોટલ કરશો ને તો 40 થશે. હા વિદ્યાર્થી મિત્રો મારે એ કહેવાનું હતું કે 4 આવૃત્તિ ચિહ્ન પછી આ 4 આવૃત્તિ ચિહ્ન છે પછી તમે આમ પણ 5મો લીટો કરી શકો આવૃત્તિ ચિહ્ન અને આમ પણ કરી શકાય. પણ અમુક સ્કૂલની અંદર શિક્ષકો અવળાઈ કરશે, એમ કહેશે કે આમ જ ચાલે, આમ ન ચાલે. ખ્યાલ આવી ગયો? એમ કહેશે. પરંતુ આ ત્રાંસા લીટાનો મતલબ 5મો લીટો છે અને ત્રાંસો લીટો એટલા માટે કરવામાં આવે છે કે આપણે આમ નજર કરીએ એટલે દૂરથી ખબર પડી જાય કે આ 5 આવૃત્તિ ચિહ્નો છે, એક એક કરીને ગણવા ન પડે એટલા માટે એનું બંડલ બનાવવામાં આવે છે. હવે તમે 5 આ રીતે બંડલ બનાવો કે આ રીતે, બંને સંજોગોમાં તમે ઉપરથી જ્યારે નજર કરો છો ત્યારે 5 આવૃત્તિ ચિહ્નોનું બંડલ જ દેખાય છે. તો જરૂરી નથી કે આમ જ કરવું, આમ પણ કરી શકાય અને આમ પણ કરી શકાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને તમારી સ્કૂલના શિક્ષક મિત્રો જેમ કહે તે પ્રમાણે જ કરવું, કોઈએ ઊંધા પાણીએ તરવું નહીં. તમને સર એમ કહે સ્કૂલના સર કે આ રીતે આવૃત્તિ ચિહ્ન ફરજિયાત કરવું તો આ જ રીતે કરવું, આ રીતે ન કરવું. બરાબર? એ ઊંધો એકડો દોરીને એમ કહે ને કે આને એકડો કહેવાય તો હા પાડવી, કારણ ઇન્ટરનલના માર્ક્સ તમારે એની પાસેથી લેવાના છે. એટલે એ જેમ કહે તેમ તમારે કરવાનું. બરાબર? અને આ વસ્તુ કોઈ વસ્તુ બોર્ડમાં નથી આવવાની, બોર્ડની પરીક્ષામાં 12માની. એટલે તમારે એ બાબતથી ચિંતા કરવાની જરૂર નથી. એટલે જે કહે તે. તો વિદ્યાર્થી મિત્રો આ તો સતત આવૃત્તિ વિતરણનો પ્રશ્ન. સતત આવૃત્તિ વિતરણના પ્રશ્નની અંદર તમારે વર્ગ નક્કી કરવા માટે આ 2-3 ગણતરી ટૂંકમાં કરી લેવાની. 2-3 ગણતરીમાં એક તો વિસ્તાર અને બીજું વર્ગની સંખ્યા. જો વર્ગની સંખ્યા આપી હોય તો વર્ગ લંબાઈ નક્કી કરી લેવાની. તો અહીંયા સી લઈ લેવાનો અને છેદમાં કે જવા દેવાનો. સી બરાબર આરના છેદમાં કે. આ રીતે. તો આનાથી તમને વર્ગ લંબાઈ કેટલી લેવીને ખબર પડશે. પણ એ ક્યારે? વર્ગની સંખ્યા આપેલી હોય તો. પણ વર્ગ લંબાઈ જ આપણે નક્કી કરવાની હોય તો આ સૂત્ર મૂકવું પડે, કે બરાબર આરના છેદમાં સી. જેનાથી તમને ખબર પડશે કે કેટલા વર્ગ લેવા, કેટલી વર્ગ લંબાઈ લેવી અને કઈ ટાઈપનો દાખલો બનશે એ દાખલો ગણતા પહેલાં ખ્યાલ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે અભ્યાસ કરીશું સતત આવૃત્તિ વિતરણનો જ દાખલો અને કંઈક થોડુંક અલગ વિશેષતા સાથે.
मिलते हैं छोटे से ब्रेक के बाद। गुड बाय, हैव अ नाइस डे, थैंक यू।